નમસ્કાર મિત્રો, હું પાછો હરીશ સુમેશ્રા સરસ મજાનો એક જોક્સનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યો છું. તો મારા જોક્સ ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમેશ્રાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મિત્રો, એક હોસ્પિટલમાં એક દર્દી દાખલ થયા અને દર્દીની બધી તપાસ થઈ ગઈ, રિપોર્ટ થઈ ગયા અને એ દર્દીને મૂળ દર્દી ગુજરાતી, સારી રીતે સારી પોસ્ટ ઉપર નોકરી કરે અને ડૉક્ટરની ટીમે એમને બોલાવે અને કીધું કે જો ભાઈ તમારે છે ને નળીઓ બ્લોકેજ છે એટલે બાયપાસ કરવું પડશે અને તાત્કાલિક કરવું પડશે, કંઈ નક્કી નહીં. તો પેલા દર્દી જે હતા એ તો ગભરાઈ ગયા કે સારું, તમને જે અનુકૂળ લાગે એવું કરો. તો ડૉક્ટરની ટીમે તાત્કાલિક એમને બાયપાસનું ડિસિઝન લીધું અને પછી એકદમ દર્દીને સમજાવે કે જો ગભરાવાનું નહીં, બધું સારું થઈ જશે અને 10 લાખ રૂપિયા બિલ આવશે. તો દર્દી થોડાક કે સારું 10 લાખ રૂપિયા, પણ દર્દીને એમ થયું કે સારું કંઈ વાંધો નહીં, આપણે પગાર તો સારો આવે જ છે, જાન હૈ તો જહાન હૈ એમ કરી દર્દીએ તો હા પાડી અને તાત્કાલિક બાયપાસ ઓપરેશનની ડૉક્ટરની ટીમોએ બધાએ તૈયારી શરૂ કરી દીધી. જેવો દર્દીને ઓપરેશન ટેબલ પર લેવામાં આવ્યો એ પહેલાં એક પ્રોસેસ કરવામાં આવે છે, એક ફોર્મ ભરાવવામાં આવે છે. એ ફોર્મ ભરાવવામાં આવ્યું અને દર્દીએ એનું ફોર્મમાં વ્યવસાય લખ્યો. તો દર્દી ગુજરાતી અને દર્દીએ લખ્યું CBI ઓફિસર. CBI ઓફિસર લખ્યું ને પેલું ફોર્મ આપી દીધું. ત્યાં તો ડૉક્ટરની ટીમે જ વાંચ્યું કે દર્દી તો CBI ઓફિસર છે. તમે નહીં માનો, આખું વાતાવરણ ફરી ગયું, વાતાવરણમાં પલટો આવી ગયો અને તાત્કાલિક એક બીજી ટીમ આવી ડૉક્ટરોની. દર્દીને તપાસ્યા, ફરી વખત બધા રિપોર્ટ કરાવડાયા અને ડૉક્ટરની ટીમે ડિસ્કસ કરી અને એ નિર્ણય પર આવ્યા કે તમારું ઓપરેશન કરવાની જરૂર નથી, ફક્ત જે બ્લોકેજ છે એ દવાથી પણ નીકળી જશે. દર્દી તો મનમાં ખુશ થઈ ગયા, પણ દર્દી ગુજરાતી હતો. એને એમ થયું કે હોસ્પિટલવાળા મને કાપવા માગે છે, પણ જેવો વ્યવસાયનું કલમ પેલા દર્દીએ લખ્યું કે CBI એટલે આખું વાતાવરણ ફરી ગયું. પણ દર્દી મૂળ હતા બેંકમાં ઓફિસર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. મિત્રો, આપણે ગઝલો સાંભળતા હોય છે, એમાં જગજીતસિંહ સાહેબની ગઝલ જ્યારે સાંભળતા હોય ત્યારે એકદમ આપણને એમ લાગે કે સારું 2-4 ગર્લફ્રેન્ડ આપણને છોડીને જતી રહી છે એવી ફિલિંગ આવે. એક વખત હું ગઝલ સાંભળતો હતો ને, ગઝલ સાંભળતા સાંભળતા એકદમ ગર્લફ્રેન્ડ યાદ આવી ગઈ. તો હું 1 કલાક રડ્યો. પછી મને યાદ આવ્યું કે સારું મારે તો કોઈ ગર્લફ્રેન્ડ જ નથી. તો પાછો 2 કલાક રડ્યો અને જગજીતસિંહની ગઝલ સાંભળતો રહ્યો. થોડી વાર પછી મને એમ થયું કે સાલું હું તો પરણેલો છું. પછી તો હું 4 કલાક રડ્યો. મિત્રો, આપણે છાપામાં અવારનવાર જાહેરાત વાંચતા હોઈએ છીએ કે અમે તમારું વજન ઓછું કરી આપશું, અમારા પ્રોગ્રામમાં જોડાઓ, અમે તમારું વજન ઓછું કરી દઈશું. પણ એક દિવસ એવી જાહેરાત આવી કે અમે તમને ખાલી સલાહ આપીને ફ્રીમાં તમારું વજન ઓછું કરી દઈશું. તો હું તો ગયો અહીંયા ફ્રી સલાહકાર કેન્દ્રમાં અને મને તો ખુરશીમાં બેસાડ્યો ને એક સામે એક
સાહેબ બેઠા હતા. એમણે કહ્યું, જો કે તમારું વજન કેટલું છે? તો મેં કીધું 100 kg. તો કે જો તમારું વજન 100 kg છે, 100 કિલો છે, એ કંઈ વધારે વજન નથી. એવું તમારે નહીં ધારી લેવાનું કે મારું વજન વધારે છે, કારણ કે પૃથ્વી ગ્રહ ઉપર જે 100 કિલો વજન હોય છે એ મંગળ ગ્રહ ઉપર 38 કિલો વજન થઈ જાય છે, અને એનાથી જે મંગળ ગ્રહ ઉપર 38 કિલો વજન હોય છે એ ચંદ્ર ગ્રહ ઉપર 16 કિલો વજન થઈ જાય છે. એટલે તમે જાડા નથી, માત્ર ખોટા ગ્રહ ઉપર તમે જન્મ લીધો છે અને ખોટા ગ્રહ પર તમે આવી ગયા છે. વજનની કે કોઈ દવા લેવાની જરૂર નથી, એટલે દવા લેશો નહીં, માત્ર ગ્રહ બદલો, વજન આપોઆપ ઓછું થઈ જશે. અત્યારે તો શહેરોમાં તો દરેક ઘેર ઘેર શૌચાલયો આવી ગયા છે, ગામડામાં પણ આવ્યા છે. પણ ગામડામાં એક ટેવ છે કે વહેલા લોકો સંડાસ જવા માટે લગભગ ખેતરોમાં જ જતા હોય છે, ઘેર બહુ ઓછો ઉપયોગ કરતા હોય છે. એમ પહેલાંની એક આ પદ્ધતિ છે કે લોટો લે, જો ગામડામાં આપણે જે પાણી પીવાનો લોટો હોય, પણ એ લોટો પકડવાની જે એક સિસ્ટમ છે ને, એના ઉપરથી ખબર પડી જાય કે જો માનો કે લોટો છે એ નીચેથી પકડે તો એમ થાય કે હવે પછી આ ભાઈ છે એ મોઢું ધોશે. લોટો વચમાંથી પકડે તો એમ થાય કે આ ભાઈ લોટામાંથી પાણી પીશે. અને જો લોટો ઉપરથી પકડે તો એમ થાય કે હવે પછી આ ભાઈ ગામના પાદરે જશે. મિત્રો, મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યા, પણ પહેલા અમે નાના હતા ને ત્યારે ભણવા જતા ને ત્યારે સ્કૂલમાં સાહેબો મારતા પણ બહુ, અને એટલું બધું શિસ્તમાં રહેવું પડે કે સાહેબને જોઈ ગયા હોય તો સંતાઈ જવું પડે. તો એક વખત એક અમારે ભૂરો છે લેસન ના કર્યું અને બીજા દિવસે સ્કૂલે જવા નીકળ્યો. તો જતા જતા રસ્તામાં એને વિચાર કર્યો કે સાલું લેસન તો નથી કર્યું, તો આજે તો કે આપણું આવી બન્યું. એમ એ વખતે કઈ મોટિવેશનલ સ્પીકરો નહોતા કે જે આપણને હિંમત આપવા આવે, જે અત્યારે બધા હિંમતો આપે છે એવી. પણ અમારે પૂરો અંદરથી ખુદને હિંમત આપતો એમ કે મારશે તો ખરા, લેસન નથી કર્યું, એમાં શું, માર ખાઈ લઈશું અને કઈ મારી થોડા નાખશે. આમ એક શિક્ષક એના ક્લાસમાં ભણાવતા હતા, અને ભણાવતા ભણાવતા એમણે પાટિયામાં 2 વાક્યો લખ્યા. પહેલું વાક્ય હતું કે તેણે વાસણ ધોયા, અને બીજું વાક્ય હતું કે તેણે વાસણ ધોવા પડ્યા. તો શિક્ષક મિત્ર એટલે પૂછ્યું વિદ્યાર્થીઓને કે આ 2 વાક્ય મેં લખ્યા છે, આ બંનેમાં શું ફેર છે? તો બધા વિદ્યાર્થીઓ એકદમ વિચારમાં પડી ગયા કે હારું આમાં શું ફેર, કઈ ફોડ તો દેખાતો નથી, વાસણ ધોયા ને ધોવા પડ્યા. પણ એક ચંદુ નામનો છોકરો હતો ને, દોઢ આવ્યો એમ, એને ઊભા થઈને એટલું કીધું કે સાહેબ, પ્રથમ વાક્ય છે ને કે તેણે વાસણ ધોયા, એ વ્યક્તિ કુંવારો છે, અને બીજું વાક્ય છે કે તેણે વાસણ ધોવા પડ્યા, તો સાહેબ
એ બીજા નંબરનું વાક્ય છે, એ વ્યક્તિ લગ્ન કરેલા છે. સાહેબ તો જવાબ સાંભળીને એકદમ ગળગળા થઈ ગયા અને ચંદુને તો ગળે વળગાડી ને સાહેબ પણ એકદમ બહુ ઢીલા પડી ગયા. બે ઉંમરલાયક છોકરા બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં એક પરણેલો હતો. એમ તો જે કુંવારો છોકરો હતો ને પેલા પરણેલા છોકરાને કે યાર મારે તને એક વાત પૂછવી છે. કે પૂછ ને યાર. કે આ તમે લોકો લગ્ન કર્યા છે, લગ્નમાં તમે જે 7 ફેરા ફરો છો, તો એ 7 ફેરા ફરતી વખતે તમને આમ ચક્કર નથી આવતા કે? તો પેલો પરણેલો છોકરો કે ના રે ના, મજા આવે કે 7 ફેરા ફરવાની. તો લોકો આપણી આજુબાજુ હોય, એકબીજા આનંદ કરતા હોય, પણ આ એક છે, લગ્ન થઈ જાય પછી 1-2 વર્ષ પછી આખી જિંદગી ચક્કર આવે ખરા,